સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસનને વેગ આપવા માટે ભવ્ય પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ થયો। જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ કાર્યક્રમ સ્થળે ખુરશીઓ ખાલી, લોકોની ઓછી હાજરી ચર્ચાનો બની વિષય। સ્થાનિક લોકોને ગ્રામજનોનો અપેક્ષિત પ્રતિસાદ ન મળતા કાર્યક્રમની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા થયા। પોળો ફોરેસ્ટ આસપાસના પ્રાચીન જૈન મંદિરો અને ઐતિહાસિક સ્થળો સુધી પહોંચવા માટે પૂરતી સુવિધાનો અભાવ, પર્યટકો માટે વર્ષોથી બંધ અને મર્યાદિત સુવિધાઓને કારણે પ્રવાસીઓમાં નિરાશા, પ્રવાસન વિકાસ માટે અનેક યોજનાઓની જાહેરાતો થતી હોવા છતાં તેની અસર જમીન સ્તરે ઓછી દેખાઈ। મીડિયા દ્વારા અનેકો વાર જૈન મંદિર ખોલાવવા રજૂઆત કરાઈ હતી। લાખો રૂપિયાના ખર્ચે યોજાતા કાર્યક્રમો માત્ર તાઇફાઓ। પર્યટનને સાચો વેગ આપવો હોય તો જોવાલાયક સ્થળો સુધી સુવિધા, માર્ગદર્શન, રોજગારી અને વ્યવસ્થાના પ્રશ્નોનું નિરાકરણ જરૂરી હોવાનું સ્થાનિકોનું મત। પર્યટક વિકાસ પર મુખ્ય ધ્યાન ન અપાયાના કારણે નાના મોટા રોજગાર કરતા વેપારી, રિસોર્ટ અને તમામ લોકો પર ભારે અસર। વહીવટી તંત્ર માત્ર કાર્યક્રમ કરી સંતોષ માન્યો। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।